આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે। એક તરફ આપણે જોયું કે તેમની જામીન અરજીને લઈને 5મી ઓગસ્ટે સુનાવણી થવાની છે, પણ બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જે રીતે પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, એ જ વાતને લઈને આજે તેમને કોર્ટનું તેડું હતું, પણ એ જ કોર્ટની અંદર આજે જજ છે તે હાજર નહોતા રહ્યા, એટલા જ માટે આ કેસની અંદર હવે મુદત પડી છે। શું છે આખો આ મામલો, અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ શું કહી રહી છે, તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા વનકર્મી પર હુમલો થયો હતો, એ આખો કેસ સામે આવ્યો। એ બાદ આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની વર્ષા વસાવા સહિત 9 જેટલા લોકો છે, એ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। તેની સાથે તેમને દંડ પણ આપવાની વાત થઈ હતી, પણ એ બાદ આપણે જોયું કે ધીરે ધીરે એક બાદ એક લોકો છે, એ લોકોને જામીન મળતી રહી। અત્યારે હાલ ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે। એવામાં ચૈતર વસાવા ઉપર જે બીજી એક ફરિયાદ થઈ છે, એ જ વાતને લઈને આજે તેમને ભરૂચ કોર્ટની અંદર નું જે તેડું હતું, એમાં જ કોર્ટમાં જજ હાજર નતા રહ્યા, એટલે હવે તે કેસમાં પણ મુદત પડી છે। પોલીસે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી અને ચૈતર વસાવાએ પોલીસ પર આક્ષેપ મૂક્યા હતા, અને એ જ વાતને લઈને પોલીસ દ્વારા ચૈતર વસાવાની સામે ફરિયાદ કરવામાં આવી હતી, પણ અત્યારે હાલ આ કેસની અંદર પણ મુદત પડી છે એવી માહિતી સામે આવી રહી છે। હવે વાત કરવામાં આવે કે ચૈતર વસાવા જે વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો, એ જ કેસની અંદર અત્યારે હાલ જેલની અંદર બંધ છે, અને એમાં જ ક્યાંક હવે 5મી ઓગસ્ટે સુનાવણી છે તે થવાની છે, અને એ જ દિવસે જોવાનું એ પણ રહેશે કે ખરેખર ત્યારે ચૈતર વસાવા બહાર આવશે કે કેમ, કારણ કે અત્યારે હાલ એક તરફ આદિવાસી વિસ્તારની રાજનીતિ ખૂબ જ ગરમાઈ રહી છે। કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, દરેક લોકોની નજર અત્યારે હાલ આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે। એવામાં અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। આપણે જોતા પણ આવ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા હમણાં થોડા સમય પહેલા એક ડેડિયાપાડાની અંદર, રાજપીપળાની અંદર, છોટાઉદેપુરની અંદર અલગ અલગ જગ્યાએ ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં સભાઓ કરવામાં આવી રહી છે। એ લોકો દ્વારા જે લોકોની સહી કરેલા, હસ્તાક્ષર કરેલા જે આવેદન પત્ર છે, એ પણ ક્યાંક કલેક્ટરને આપવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારે હાલ એક જ આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા દેવા માટે થઈને ભાજપ દ્વારા દરેક વાત કરવામાં આવી રહી છે। એ પછી ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, દરેક નેતાઓ દ્વારા અત્યારે હાલ એક જ વાત કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને હમણાં જે સભા હતી એની જ અંદર ગોપાલ ઇટાલિયાનું એવું પણ કહેવું હતું કે ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા છે એમની લોકપ્રિયતા પસંદ નથી આવતી, એટલા જ માટે થઈને ચૈતર વસાવાની સામે આવા કાવતરા કરવામાં આવી રહ્યા છે। જોકે ચૈતર વસાવા પણ છેલ્લા ઘણા સમયથી જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે, બીજી બાજુ એ જેલમાં ગયા એની પહેલા જ એવી ચર્ચાઓ જામી હતી કે ચૈતર વસાવા શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આ વાતને લઈને અવારનવાર મનસુખ વસાવા છે પોતાનું નિવેદન આપતા હોય છે, પણ હવે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને એ જ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ લોકો પણ મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટીની જે આખી લીગલ ટીમ છે, એ લોકો પણ અત્યારે હાલ ચૈતર વસાવાના જામીન અંગેની જે આખી પ્રોસેસ છે, જે પ્રક્રિયા હોય છે, એના ઉપર નજર રાખી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે ચૈતર વસાવાની સાથે શકુંતલા વસાવા છે, એ પણ જેલમાં ગયા હતા, અને ક્યાંક શકુંતલા વસાવા દ્વારા પણ આ જ સમગ્ર મામલે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી વાત પણ કહેવામાં આવી છે, પણ હવે આખો આ જે કેસ સામે આવ્યો હતો એમાં 5 તારીખ એટલે કે 5 ઓગસ્ટે જે સુનાવણી થવાની છે, એની અંદર પણ કોઈક નવાજૂની થઈ શકે છે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ છે। પણ હવે દિવસે ને દિવસે ક્યાંક ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે। એક તરફ આજે ભરૂચ કોર્ટનું તેડું હતું, અને ક્યાંક એ જ સમગ્ર મામલે આજે કોર્ટની અંદર જજ છે તે હાજર નહોતા રહ્યા, એટલે હવે તે કેસની અંદર પણ એક આખી આ મુદત પડી છે એવી પણ વાત સામે આવી રહી છે। એટલે જોવાનું એ પણ રહેશે કે એ સમગ્ર કેસની અંદર શું થાય છે। ચૈતર વસાવાનો જે વનકર્મી પર હુમલો થયો છે, એ કેસની અંદર જ્યારે 5મી તારીખે સુનાવણી થવાની છે, તો એ દિવસે પણ શું થાય છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ છે, એ લોકો દ્વારા અત્યારે હાલ ચૈતર વસાવાના મામલે આમ તો કશું કહેવામાં નથી આવતું। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે મનસુખ વસાવા દ્વારા જે આખો એ વિસ્તાર છે કે જે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ખૂબ જ ડખા ચાલી રહ્યા છે, એટલે કે મનસુખ વસાવા દ્વારા આ સમગ્ર મામલે આક્ષેપો સીધા જ આમ આદમી પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા હતા,
મનસુખ વસાવાનું એવું પણ કહેવું હતું કે આમ આદમી પાર્ટી છે એમના દ્વારા જ ચૈતર વસાવા છે એ વારે ઘડે જેલમાં જઈ રહ્યા છે, એવા પણ ક્યાંક આક્ષેપો મનસુખ વસાવાએ મૂક્યા હતા. જો કે દરેક વાતનો જવાબ ક્યાંક આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક જાહેર સભામાં આપતા હોય છે. હમણાં વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા એવું પણ કહ્યું હતું કે મનસુખ વસાવા પોતાના વિસ્તારનો રોડ રસ્તા બનાવી નથી શક્યા તો એમને ચૈતર વસાવાની ચિંતા કરવાની કશી જરૂર છે નહીં. એટલે અત્યારે હાલ જે રીતે આખા આદિવાસી વિસ્તારની અંદર વિવાદો ચાલી રહ્યા છે, એટલે અત્યારે હાલ જે રીતે આદિવાસી વિસ્તારની આખી રાજનીતિ ગરમાઈ રહી છે, એવામાં હવે જોવાનું એ પણ રહેશે કે આગામી 5મી તારીખે જે ચૈતર વસાવાના કેસની અંદર સુનાવણી થવાની છે, એટલે હવે આગામી 5મી તારીખે એ પણ જોવાનું રહેશે કે ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ સામે આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.